હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજનો વિડીયો ચાલુ થયો છે આપણો 8 વાગ્યાથી અને ચીચુ થઈ રહ્યો છે રેડી. ચીચુ માટે મોરૈયો બનાવ્યો છે અને હજી ચાય કોફી બનાવવાની બાકી છે. દેખો બધું પી ગયો એટલામાં તો તો ખાટલામાં જ બેસી ગયો. બનાવી દીધો છે મોરૈયો અને મારી ચાય અને મારું નાસ્તો. એમ તો ઉપવાસ છે ને આજે પાકો કરવો પડે કારણ કે મારે ચા ઠંડી નહીં થતી તો મને કંટાળો આવે છે. કેમ કામ ચાલુ છે એટલે કદાચ મોડું થાય ઘરે આવીને ના થાય કામ. ભલે જોવું એમ તો ખાલી કહું ભલે વરસાદ હોય તો વહેલા આવી જજો. ભલે જોવું એ વહેલા કહેતો નથી કદાચ મોડું થાય જેમ ભાઈ વરસાદ ચાલુ છે. ઝીણા ઝીણા છાંટા પડેલા ને બારિશ ચાલુ है गाइस કે દેખો આપણે પ્લાન્ટ્સ ત્યાં મૂકી દીધા છે અહીંયા એટલે એમ કંઈ આપણે અહીંયા પ્લાન્ટ્સ મૂકી દીધા છે બહારની સાઈડ કેમ કે બહુ જ વરસાદ હતો તો પડી ગયા હતા. હાય ગાઈસ, તો જો વાગ્યા છે સાંજના 6 અને ચીચુ આવીને સૂઈ ગયો છે. એને મેં કેટલું કીધું કે તું સૂઈ ના છે. મેં કીધું તો બી આવીને સૂઈ ગયો છે. હું બી હમણાં જ ઉઠી છું અને જોઈએ હવે ખાવાનું આપણે શું બનાવીએ છીએ. તો આ છું હજી વરસાદ ચાલુ છે ખબર નહીં ત્યાં ચીચુ સૂઈ રહ્યો છે તો એને ઉઠાડીશું. એમને લાગતી હતી ઠંડી એટલે આપણે કરી દેવી પડી બારી બંધ. હેલો તુજે હાથ ગંદા છે. ગંદો છે મકાઈ રોટલો બનાવે છે કઢીને રોટલા. ઓહ વરસાદ પડે ને તો એવું જ ખાવાનું આમ ગામડાની દેશી જો કેટલો મોટો સ્ટાઇલમાં આ બીજું છે ને બીજું બનાવવાની ને બીજું શું બનાવવાનું ભેગું બીજું બનાવવાનું ભાઈ લાસ્ટમાં સરપ્રાઈઝ. લાસ્ટમાં કહીશ એ તો હું હોઈ ગયો તો એટલે તમે શું કર્યું પછી કંઈ અલગ? હા તો કરીએ જ ને તમે સુઈ ગયા તો મને ઊંઘ આવી હતી વરસાદનો ભાર ચડી ગયો એ તો સુઈ ગયો તો એને મેં કેટલો ઉઠાડી તમે કાંઈ જોયું ને તો બી ઉઠતો નહોતો. મેં વિચાર્યું કે એના માટે કાંઈક બનાવવું છે ઘણા દિવસે. વાંધો નહીં, ચલો તો પછી આપણે એક કઢી જોઈ લઈએ. ઘણા દિવસ પછી બનાવીને કઢીને રોટલા તો આમ મજા આવે ખાવાની. તારે ખીચડીની બાબતે મતલબ તું ચોખા નહીં ખાતો ને આપણે ખીચડી ખીચડી મજા આવે. ખાઈશું આપણે કલ્ચ તમે. ચલો તો ફિર મિલેંગે. યા એ શું બનાવ્યું હતા? ભજીયા બનાવવાના હતા? ભજીયા પહેલો વરસાદ પડ્યો ત્યારે કીધું હતું ભજીયા બનાવો તો ત્યારે મોટા બનાવી દીધા. વરસાદ બનાવવા પડે ને હવે 2-3 દિવસ તો કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ જ છે એટલે બનાવી ખાવાની તો ઈચ્છા થઈ જાય. બરાબર, મતલબ બરાબર કમ્પ્લીટ કઢી રોટલા ને ભજીયા. ખીચડી હોય તો મજા તો બનાવી દો. હું ખાવા જોઈને હા પછી આપણે એમાં કેટલું ખાઈએ બધું? હા એ બી જો આ ભજીયા છે નીકળલા ને હજી રોટલા ને કઢી તો બની ગઈ છે. તો આ છે આપણું આજનું જમવાનું. ચીજું કે તો અમે જમી લીધું છે અને જમી કરીને હાલ જ ઊભા થયા. હવે મારે રસોડું સાફ કરવાનું છે અને આ વાસણ ઘસવાના છે ઢગલો. બીજી એક મસ્ત વસ્તુ બતાવું તમને લોકોને કે ખબર નહીં લવ મેરેજ કે અરેન્જ મેરેજ એવું હું નથી કહેવા માંગતી પણ એક વસ્તુ બતાવું. આ જુઓ
એને ખબર છે કે મારે રાત્રે નાહવા જોઈએ ને, તો અત્યાર સુધી તો હું ઠંડા પાણી નહીં લેતી હતી અને આજે પણ નહીં લેતી, પણ એને મારા માટે પાણી મૂકી દીધું કેમ કે એને ખબર છે કે હું ઠંડા પાણી નાહીશ ને તો મને શરદી થઈ જશે. હમણાં એક ગયો તો કૂતરાને રોટલી દેવા, તો આવ્યો છે જુઓ, તેમાં માટે પાણી મૂકી દીધું ને, મને તો ખબર બી નથી. એવું ન કરાય બીતું, આટલી બધી કેર કરો, કોઈ કરો તમે કહો. કરાય કેમ ના કરાય? એટલે કેમ કરે? તમે કોને શીખવાડ્યું મારી કેર કરવાનું? શીખવાડવાનું થોડી હોય તો આવે જ. એવું તો ડિફોલ્ટ સિસ્ટમ આવે પણ જેના બધા સેટિંગ બદલી નાખ્યું બદલાઈ જાય એમ. એવું હા બતાડો, માડા ના બતાવાય. આપણે ખોલીશું એનું ઇન્સ્ટાગ્રામ અને માંથી જઈશું આપણે શેર લિસ્ટ ઉપર. હું ક્યાં છું આમાં? અરે પહેલી જ બતાવું. અમારે અત્યારે બી ચેટિંગ થાય જ, ભલે લગ્નના આટલા વર્ષ થઈ ગયા ને તો બી ચેટ કરવું પડે નહીં જીવું આપણે. જુઓ, અને મને રીલ્સ મોકલી છે. એને આવું બધું ખાવું જ હોય જ્યારે હોય ત્યારે. ખાલી રીલ્સ મોકલા. આ જુઓ, આ ફરીથી એક લાડવાવાળી રીલ્સ. દિવસ બસ આવો જ છે, કંઈક ખાસ નથી આજના દિવસમાં. હવે કાલે રવિવાર છે તો મોડા ઉઠીશું, એટલે જોઈએ હવે કેટલેથી વ્લોગ ચાલુ કરીશું. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.